તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું ગ્રામીણ ડાક સેવકની જે ભરતી આવેલી છે તેના ઉપર. મિત્રો, તમે પણ જો 10 પાસ છો તો તમે આમાં એપ્લાય કરી શકશો. તો જોઈ લઈએ શું છે. તો સૌથી પહેલાં તો તમારે આની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે રજિસ્ટર કરવાનું રહેશે, જે છે indianpost.online.gov.in. તેના પર જઈને રજિસ્ટર કરવાનું છે તમારા મોબાઈલ નંબરથી. ત્યાર પછી તમે ફોર્મ એપ્લાય કરી શકશો. તો તેની તારીખ છે 10/2/25 થી 3/3/25 સુધી તમે આ ફોર્મ એપ્લાય કરી શકશો. વધુ માહિતી જાણી લઈએ. તો પગાર કોને કેટલો મળશે તે પણ અહીંયા બતાવેલું છે. આપણે 10,000થી લઈને 24,000 સુધી સેલેરી મળવા પાત્ર છે. ત્યાર પછી છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા. તો એના માટે મિનિમમ 18 વર્ષ ઉંમર હોવી જરૂરી છે અને મેક્સિમમ 40 વર્ષ ઉંમર હોવી જરૂરી છે. ત્યારબાદ મિત્રો, શેડ્યુલ કાસ્ટ એટલે કે SC/STના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળી શકે છે અને OBC એટલે અધર બેકવર્ડ ક્લાસ એને 3 વર્ષની છૂટછાટ મળી શકે છે. અને EWS નો રિલેક્શન અને PWDને 10 વર્ષની છૂટછાટ મળી શકે છે અને PWD પ્લસ OBCને 13 વર્ષ સુધી છૂટછાટ મળી શકે છે અને PWD SC/STને 15 વર્ષ સુધીની છૂટછાટ આમાં મળી શકે છે. હવે મિત્રો વાત કરીએ ક્વોલિફિકેશન. તો ક્વોલિફિકેશન તમે અહીંયા જોઈ શકો છો. GDSની સેકન્ડરી સ્કૂલ એટલે કે 10 ધોરણ પાસ તમે કરેલા હોવા જોઈએ એટલે તમે આ ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે અધર ક્વોલિફિકેશન બતાવેલું છે, જેમાં તમારે કોમ્પ્યુટરને નોલેજ હોવું જોઈએ અને સાયકલિંગનું નોલેજ એટલે કે તમને સાયકલ હાંકતા આવડવી જોઈએ. ત્યારબાદ એડેક્વેટ મીન્સ લાઇવહુડ. ત્યાર પછી મિત્રો ફીની વાત કરી લે તો તમારે 100 રૂપિયા ફી પણ ભરવી જોશે, જે અહીંયા દર્શાવેલ છે તે રીતે. તો મિત્રો આટલું જ હતું આજના વિડીયોમાં. વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક જરૂર કરી આપજો.